ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ગીતા પંડ્યા હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સના ઇલેક્ટિવ પેપર 101 ગ્રંથાલય સામગ્રીની જાળવણી અને સંરક્ષણ વિભાગ પાર્ટ 2 અને એકમ 6 એન્વાયરમેન્ટ ફેક્ટર ઉપર એનો ભાગ 1 આપણે જોઈશું. હવે ગ્રંથાલયની અંદર જુદી જુદી રીતે સાચવણી, એની સાર સંભાળ અને જુદી જુદી રીતે કરવામાં આવે છે. હવે ગ્રંથાલયની અંદર આપણે જોઈએ તો એનો ઉપયોગ કરનારાઓની સાથે સાથે એની જાળવણી અને સાર સંભાળ પણ એટલા જ મહત્ત્વના છે. હવે ગ્રંથાલયની અંદર આપણે જોઈએ તો જુદી જુદી સામગ્રી છે એની રૂપરેખા આપણે જોઈએ તો કે એના ઉદ્દેશ્યો શું છે, એની પ્રસ્તાવના શું છે, સંરક્ષણની સમસ્યાઓ શું છે અને ગ્રંથાલય સામગ્રીના સ્વરૂપમાં ભૌતિક લાક્ષણિકતાઓ અને કાગળ પુસ્તકાલયના મુખ્ય અંગભૂત ઘટક એના વિશે આજે ચર્ચા કરીશું અને પછીની ચર્ચા આપણે આગળના પ્રકરણમાં કરીશું. હવે ગ્રંથાલયના સાચવણીના ઉદ્દેશો શું છે તો કે ગ્રંથાલયની સામગ્રીના ખરાબ શેના વડે થાય છે એ ચકાસવું પડે છે. એટલે કે જુદા જુદા પ્રકારની ગ્રંથાલયની સામગ્રી છે. પુસ્તકો છે, ફ્લોપી છે, માઇક્રોફિલ્મ છે, ફીસ છે, આ બધા પ્રકારની જુદી જુદી માહિતી આપણને સાચવી છે અને એ બધાની સામગ્રી કયા કારણસર ખરાબ થાય છે એ જાણવું પડે છે અને એના આધારે એના ઉકેલો લાવવા પડે છે. હવે ગ્રંથાલય સામગ્રીઓમાં ભૌતિક લક્ષણો જાણવા, તેના ખરાબ થવાના કારણો જાણવા, એટલે કે ધારો કે પુસ્તક છે કે પછી ફ્લોપી છે, માઇક્રોફિલ્મ છે, એ બધા જુદી જુદી સામગ્રી છે એના ભૌતિક લક્ષણો જાણવા પડે, એ કયા કારણસર ખરાબ થાય છે એ જાણવું પડે. પછી પ્રલોભનને નુકસાન થનારના તત્વો છે એને આપણે ઓળખવા પડે, વિવિધ ભૌતિક પર્યાવરણના ઘટકોને સમજવા પડે અને ગ્રંથાલય સામગ્રીઓના સંરક્ષણ માટેના ઉપાયો સૂચવવા પડે. એટલે કે આ પ્રકરણનો મેઇન ઉદ્દેશ્ય શું છે કે ગ્રંથાલય સામગ્રીની સાચવણી કેવી રીતે કરવી, એના ભૌતિક લક્ષણો જાણવા અને નુકસાન કરતા પરિબળો વિશે એને જુદા જુદા સૂચનો આપવા. હવે પ્રસ્તાવના એટલે કે મુખ્યત્વે પર્યાવરણીય ઘટક અંગેમાં તાપમાન, ભેજ, પાણી, પ્રકાશ, દૂષિત હવા, ધુમાડો, ધૂળ એ પ્રકારની અન્ય વસ્તુઓ આ પ્રકારના નુકસાન કરનારી એજન્ટ બને છે. એટલે કે આ બધી વસ્તુઓના લીધે લાઇબ્રેરીનું અને મુખ્યત્વે કરે જે સાચવણી કરેલા પુસ્તકો, ફ્લોપી ડિસ્ક છે એ બધાને નુકસાન કરી શકે છે. અને પુસ્તકનો અંગભૂત ઘટક કોઈ પણ પ્રકારનો કાગળ અને તે આર્ટ પેપર છે અને પાકું બાઇન્ડિંગ માટે પૂંઠા, બંધામણી માટેના કાપડના ટુકડા, સિલાઈ કરવા માટે સુતરાઉ દોરા તથા ચોંટાડવા માટે ગુંદર, આ બધા પ્રકારની સામગ્રીનો ઉપયોગ ગ્રંથાલયની અંદર થાય છે. આધુનિક સમયના ગ્રંથાલયમાં મુદ્રિત અથવા અમુદ્રિત અગ્રંથ સામગ્રીઓ જેવી કે કાગળ, સામાયિકો, સમાચાર પત્રો, મહાનિબંધો, પરિસંવાદ, સેમિનાર પત્રો, ચોપાનિયાઓ, અહેવાલો, આના જેવા અન્ય સામગ્રીઓ કાગળ ઉપર આધારિત છે. ગ્રંથાલયમાં વિશિષ્ટ સામગ્રી જેવી કે નકશા, રેખાત્મક આકૃતિ, આલેખો, ગ્રાફિક સામગ્રીઓનો શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને સામગ્રીઓનો અન્ય પણ ઉપયોગ થાય છે અને અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ગ્રંથાલયની સામગ્રીને સાચવી રાખવા માટે જરૂરી આદર્શ પર્યાવરણ, આ પ્રકારના હાનિકારક નુકસાન કરનારા પર્યાવરણ પરિબળ સામે લેવાના ઉચિત પગલાઓ માટે ઉપાય સૂચવવામાં આવે છે. એટલે કે એવું કહેવાય છે કે જુદા જુદા પ્રકારની સામગ્રી છે, જુદા જુદા પ્રકારના ગ્રંથાલયની અંદર માહિતી સ્ત્રોતો છે, એ બધાની અંદર આપણે કેવી રીતે એની સાચવણી કરવી અને એના માટે શું શું પગલાં લઈ શકાય
એ વસ્તુના ઉપાયો શું છે એ આ પ્રકરણમાં જોશું આપણે. સંરક્ષણની સમસ્યાઓ શું છે? હવે ગ્રંથાલય દ્વારા સંરક્ષણની સમસ્યાઓનો સામનો જ્યારથી પ્રલેખનું નિર્માણ થયું, એટલે કે જ્યારથી પ્રલેખ ઉત્પન્ન થયા અને એને સાચવવાનો પ્રશ્ન આવ્યો, ત્યારથી એને સાચવવાની, સંરક્ષણ કરવાની સમસ્યા ઉત્પન્ન થઈ. હવે આપણે ધારો કે કોઈ ઘર બાંધે છે, ઘરની અંદર વ્યક્તિ રહેવા આવે છે. હવે રહેવા આવ્યા પછી એની સાફસૂફ કરવાની એ બધી જવાબદારી રહેનારની છે. એવી રીતે ગ્રંથાલયની અંદર ગ્રંથપાલ પોતે એનો ઘરનો મોટી મોભ છે અને એ વ્યક્તિની જવાબદારી થાય છે કે એના ઘરમાં, એટલે કે ગ્રંથાલયની અંદર જે વસ્તુ પડેલી છે એ બધાની સાચવણી કરવી, એની દેખભાળ રાખવી, એનું સંરક્ષણ કરવું, એ બધી જવાબદારી ગ્રંથપાલની છે. એટલે કે ગ્રંથપાલે એના માટે શું કરવું, એને સંરક્ષણ કરવા માટે શું કરવું. જ્યારે ગ્રંથપાલ નહોતા ત્યારે રાજા મહારાજાના જુદા જુદા પ્રકારના સંગ્રહ કરવામાં આવતા વસ્તુઓના, એ સંગ્રહની જવાબદારી પણ એના જે સંગ્રહ કરવાવાળા હતા એની હતી. એટલે કે જ્યારથી જુદી જુદી પ્રકારની વસ્તુઓ અને સામગ્રીઓ આવી ત્યારથી એને સાચવવાનું આવે છે. એટલે કે જો કોઈ પણ વસ્તુ, ગ્રંથાલય છે એ સિવાયની વસ્તુમાં પણ એવું જ છે કે કોઈ પણ વસ્તુની સાર સંભાળ રાખવા માટે એને સાચવનાર વ્યક્તિ જોઈ છે અને એની સાચવણીની જવાબદારી એની માથે હોય છે. હવે આ સાચવણી કેવી રીતે કરવી એ એટલું જ મહત્ત્વનું છે. હવે પથ્થર અને ધાતુ સિવાય સામગ્રી ઈજાગ્રસ્ત થતી હોય છે. હવે પથ્થર અને ધાતુમાં ખાસ ઈજા થતી નથી, પણ માટીની તકતીઓ, એને જંતુઓ લાગે છે, હવામાનની સ્થિતિ દ્વારા અસર થાય છે, પેપીરસ જેવા ભેજ અને જંતુઓ, ચામડું, લાકડું અને તામ્રપત્ર એ બધામાં ભેજ લાગે છે, ભીનાશ આવે છે, જંતુઓ થાય છે. કાગળની અંદર પણ ભેજ અને ભીનાશ આવે છે, એને તાપમાનની અસર થાય છે. હવામાન પ્રદૂષિત થાય તો ધૂળ અને ગંદકી પણ આવે છે. ધુમાડા અને વયવૃદ્ધિ સાથે અન્ય બાબતથી ક્ષતિ થતી હોય છે. હવે મધ્યયુગ સુધી સામગ્રીની રચના માટે સારી ગુણવત્તાસભર વસ્તુ ઉપયોગમાં લેવામાં આવતી હતી. હવે જેમ જેમ વસ્તુઓનું ઉત્પાદન વધતું જાય છે તેમ એની વસ્તુઓની ઉત્પાદકતામાં ઘટાડો થતો જ નથી જતો, વધારો થાય છે. પણ સામે એ વસ્તુની અંદર એવું કહેવામાં આવે છે કે જેની ગુણવત્તા છે એ ઘટતી જાય છે. એટલે કે ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ જલ્દીથી બગડી જતી હોય છે, એટલે કે નુકસાન થવાનું પ્રમાણ વધુ થઈ જાય છે. આધુનિક યુગમાં કાગળમાં, વાંચનમાં બનેલી સામગ્રીઓ મુખ્ય બની હોવાથી તેનું સંરક્ષણ કરવું એટલું જ અઘરું બની જાય છે. આધુનિક યુગમાં કાગળ વાંચન સામગ્રીનું મુખ્ય ભાગ બન્યો છે. તેથી વિશ્વમાં તેની જાળવણીમાં ગંભીર સમસ્યા ઊભી થઈ છે. એટલે કે ભારતમાં જ આ સમસ્યા નથી, ભારત બહાર અન્ય દેશોમાં પણ આ પ્રકારની સમસ્યા રહેલી છે. પરંતુ એ લોકો કાગળ કરતાં અન્ય સામગ્રીનો ઉપયોગ વધારે કરે છે, પણ એને પણ સાચવવા માટે એટલી જ જવાબદારી રહેલી હોય છે. હવે આધુનિક કાળમાં વિવિધ કારણોસર સંરક્ષણની સમસ્યાઓ છે. એટલે કે ગ્રંથાલય સંગ્રહનો મુખ્ય ભાગ કાગળ અને દ્રશ્ય શ્રાવ્ય સામગ્રીઓ છે. પરંતુ કમનસીબે આધુનિક સમયમાં હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. 19મી સદીઓમાં અને વર્તમાન સદીના પહેલા 3 દાયકાઓ દરમિયાન ગ્રંથાલય સામગ્રીઓમાં નુકસાન અને બગાડની વિરુદ્ધ સુધારણા માટે વૈજ્ઞાનિક પગલાઓના પ્રયત્ન શરૂ થયા હતા, જેમાં USA, UK, ઇટલી, ફ્રાન્સ, જર્મની, USSR એટલે કે પહેલાંનું US અને સ્વીડન અને ભારત પણ સામેલ છે. સંરક્ષણ પદ્ધતિઓ અને પદ્ધતિના સંશોધન માટેની પ્રયોગશાળાઓ પણ થઈ છે અને રાષ્ટ્રીય ગ્રંથાલયો, દફતર ભંડારો અને વિશાળ ગ્રંથાલયની સ્થાપના કરવામાં આવી હતી. USAમાં WG બરો રિસર્ચ લેબોરેટરી જેવી ક્ષતિગ્રસ્ત અને ગ્રંથાલય સામગ્રીઓને રક્ષણ અને પુનઃસ્થાપન માટેની પદ્ધતિઓ અને તકનીકો પણ વિકસાવવામાં આવી છે. પુસ્તકાલયોના ભૌતિક એકમે વિવિધ પ્રકારના કાગળ, પૂંઠા, કાપડ, ચામડું, દોરા, શાહી, ગુંદર વગેરેમાંથી બનેલા હોય છે. આ સામગ્રીના દરેક ઘટક વયવૃદ્ધિના કારણો તે ક્ષય પામે છે. ભૌતિક, રસાયણ અને જૈવિક પરિબળના કારણે
તે સંવેદનશીલ હોય છે. એટલે કે માણસ જેમ જન્મે, એનું બાળપણ આવે, યુવાવસ્થા આવે, પછીથી એનો બુઢાપો આવે અને ત્યારબાદ એ ક્ષય પામે છે એનું શરીર. એવી જ રીતે કોઈ પણ વસ્તુ છે એની અમુક મર્યાદા હોય છે. એ જેમ કે કોઈ પણ વસ્તુ માટે નક્કી કરેલો ગાળો હોય છે કે આટલા ગાળાની અંદર આ વસ્તુ ક્ષય પામે છે. એવી જ રીતે પુસ્તકો અને આ બધી સામગ્રી છે એની પણ કંઈક મર્યાદા હોય છે. એને સાચવવાની જુદી જુદી પદ્ધતિથી વધારે સમય સુધી સાચવી રખાય છે, પરંતુ એક વખત તો એનું વયવૃદ્ધિના કારણે ક્ષય થવો નક્કી જ હોય છે. હવે ગ્રંથાલય સામગ્રીના સ્વરૂપમાં ભૌતિક લાક્ષણિકતાઓ હોય છે. એટલે કે ગ્રંથાલય સામગ્રીનું સ્વરૂપ કેવું છે? ભૌતિક લાક્ષણિકોમાં સામગ્રી પુસ્તકો છે, વિવિધ પ્રકારની મુદ્રિત અગ્રંથ સામગ્રીઓ જે કાગળ આધારિત હોય છે. આ બધી વાંચન સામગ્રીમાં પુસ્તકાલયના સ્વરૂપ અને ગ્રંથ એમ બંને સ્વરૂપમાં કાગળથી રચાયેલી હોય છે. કાગળ જાતે અને અન્ય વસ્તુથી રચાયેલા પુસ્તકની સંરક્ષણની શાશ્વત સમસ્યાઓ પર્યાવરણની કારણ બને છે. હવે પર્યાવરણની અંદર ધારો કે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, આ ત્રણેય ઋતુમાં જુદી જુદી રીતે પુસ્તકના કાગળને અસર થાય છે. શિયાળાની અંદર સંકોચનની ક્રિયા થાય છે, ઉનાળાની અંદર પાનાઓ ફૂલે છે અને ફૂલવાની પ્રક્રિયા થાય છે, અને ચોમાસામાં ભેજ લાગે છે. એટલે કે પર્યાવરણના ફેરફારની સાથે પુસ્તકાલયની દરેક સામગ્રીને અસર થતી હોય છે. આ રીતે વાતાવરણની અસર અને પર્યાવરણની અસરને લીધે પુસ્તકાલયની સાચવણી કેવી રીતે કરવી એ પણ એક મહત્ત્વની વસ્તુ છે. હવે જો ચોમાસાની ઋતુ હોય તો ચોમાસાની અંદર ભેજ ન લાગે, પાણી બહાર વરસાદ હોય એ બારીમાંથી કે કોઈ પણ કારણસર ગ્રંથાલયની અંદર ન આવે એ કાળજી રાખવી જોઈએ. ઉનાળાની અંદર સીધો તાપ પુસ્તકો ઉપર ન પડે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એટલે કે જુદી જુદી રીતે પુસ્તકોને સાચવવા માટે પર્યાવરણ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે કાગળ અને પુસ્તક રચનાના મુખ્ય ઘટકો. હવે કાગળની રચનાનો અંગભૂત ઘટક સેલ્યુલોઝના રેસાઓ છે. કાગળની ઉત્પાદન કરવા માટે સામાન્યપણે રૂ, ચીથરા, વાંસ, ચીથરા કાપડ, કેમિકલ વુડ પલ્પ, મિકેનિકલ વુડ પલ્પ, એટલે કે લાકડાના જુદા જુદા મિકેનિકલ પલ્પ કહેવામાં આવે છે, ભૂંસું અને એના જેવી વસ્તુઓનો ઉપયોગ થાય છે. હવે કાગળના યાંત્રિક તાકાત એ સેલ્યુલોઝ રેસાની લંબાઈ અને સંપૂર્ણ એકીકરણ ઉપર આધાર રાખે છે. કાચ સેલ્યુલોઝ રેસાઓમાં ચરબી, ચિકાસ, લિગ્નિન અને ઘણી ખરી અશુદ્ધિઓ દૂર કરવાને ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકાર તેમ કરવાને કારણે સેલ્યુલોઝ રેસાઓને નુકસાન પણ પહોંચે છે. માવો બનાવી તેની કેલ્શિયમ બાયસલ્ફેટ, કોસ્ટિક સોડા અને સોડિયમ સલ્ફાઇડ ઉમેરવામાં આવે છે. કાગળના માવાને સફેદ કરવાની પ્રક્રિયા ક્લોરિન દ્વારા કરવામાં આવે છે. માવો તૈયાર કરવા માટે તેને કૂટવાની પ્રક્રિયા ખૂબ મહત્ત્વની છે. જો એ રીતે ન થાય તો કાગળ વિકૃત થાય અથવા બગડી પણ જતો હોય છે. રોઝિનના મંદ દ્રાવણમાં ફટકડી ઉમેરવામાં આવે છે. સફેદ કરવા માટે ક્લોરિનનો ઉપયોગ થાય છે અને વધારાની ફટકડીના સંયોજનથી કાગળમાં આલ્મતા આવે છે, એટલે કે એસિડિકપણું આવે છે, અને માટીનો ચાક, ટેલ્કમ પાવડર, અબરખ વગેરેના આયુષ્યમાં ઘટાડો કરે છે. કાગળના ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં પાણીની આવશ્યકતા રહે છે. જો પાણી અને ખનિજ અશુદ્ધિઓનેથી મુક્ત ન હોય તો કાગળ ટૂંક સમયમાં બગડી જાય છે. એટલે કે કાગળને માવા દ્વારા તૈયાર કરી અને વધારે પડતો કૂટવામાં આવે છે, તેનો ઢીલો કરી અને એને કાગળના મશીનમાં નાખવામાં આવે છે અને બનાવવામાં આવે છે. પણ એની સાથે સાથે કાગળ સફેદ થાય એના માટે જુદા જુદા સોડા છે કે જુદી જુદી પ્રકારના ક્લોરિનનો ઉપયોગ કરી અને ફટકડીનો ઉપયોગ કરી અને સફેદ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ એ સફેદ થવાની સાથે સાથે એની અંદર આલ્મતા વધે છે, એટલે કાગળ બરડ અને તૂટી જવાનો શક્યતા એટલી જ રહેલી છે. હવે કાગળની અંદર જુદી જુદી રીતે બનાવવાની રીતના આધારે કાગળના સારાપણા અને હલકો કાગળ એ જાતના જુદા જુદા પાર્ટ પાડવામાં આવે છે.
જેમ કે પુસ્તક બનાવવાનો કાગળ છે, પછી ડ્રોઈંગ પેપરનો કાગળ છે, છાપાનો કાગળ છે. એટલે કે સૌથી સારામાં સારો કાગળ અને સૌથી હલકા પ્રકારનો કાગળ, જે હલકા પ્રકારનો કાગળ છે એ છાપા અને ન્યૂઝપેપર અને જુદા જુદા સામાયિકમાં વપરાય છે. એ રોજિંદા વપરાશમાં થોડાક ટાઈમ કાગળ સારો રહે છે, પછી એની મર્યાદા અમુક સમય સુધી જ હોય છે. પુસ્તકો અને ડ્રોઈંગ પેપરના કાગળ થોડા વધારે સારા હોય છે. એટલે કે એની બનાવવાની રીત અને એની સાથે વપરાતા દ્રાવણનો જુદી જુદી રીતે ઉપયોગ થાય છે. હવે કાગળની અંદર રચના કરવા માટે જુદા જુદા રીતે બનાવવામાં આવે છે. એની સાથે સાથે તેની મર્યાદાઓ પણ હોય છે કે અમુક પ્રકારના કાગળની અંદર જો જુદા જુદા ખનિજ તત્વો અને અશુદ્ધિઓ દૂર કરવામાં સોડા અને બાયકાર્બોનેટ જેવું વપરાય તો એના લીધે અસર થાય છે. હવે આપણે આગળ જોયું એ પ્રમાણે હવે પછીની જે માહિતી છે આપણે પાર્ટ 2માં લેશું. તમે બધાએ મને સાંભળી એના માટે હું આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ મિત્રો. स्वाध्यायः परमः